ભ્રષ્ટાચાર વધી રહ્યો છે તો કરે છે કોણ? એ જ લોકો જેને કાયદાના રક્ષક માનવામાં આવે છે. રક્ષક જ જો ભક્ષક બને તો શું કરવાનું? સીઆઈડી ક્રાઇમના પીઆઈ લાંચ લેતા ઝડપાયા છે. સાથે એક પોલીસ કોન્સ્ટેબલ પણ છે જેનું નામ વિપુલ દેસાઈ. સીઆઈડી ક્રાઇમના પીઆઈ પેથા પટેલ અને એક પોલીસ કોન્સ્ટેબલ 30 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે એસીબીના હાથે ઝડપાયા છે. કોલ સેન્ટરમાં ગુનો અને ગુનામાં કાર્યવાહી નહીં કરવામાં આવે તો 30 લાખ રિજેક્ટ કરી, એમાઉન્ટ તો મોટી હતી, રિજેક્ટ કરી અને છેલ્લા 30 લાખમાં સેટલમેન્ટ થયું. પરંતુ જેવું સેટલમેન્ટ થયું, એન્ટી કરપ્શન બ્યુરો એસીબીએ સફળ હાથે એટલે તેઓને સફળતા મળી અને રંગે હાથે આ પીઆઈ અને પોલીસ કોન્સ્ટેબલને ઝડપી પાડ્યા છે. મહત્વની બાબત એ છે કે પોલીસ એની નૈતિક ફરજ શું હોય, એની પોતાની કામગીરી શું છે? આરોપીને પકડે, કાયદાનું ભાન કરાવે, તેના પર ગુના દાખલ કરે અને એને પ્રોપર સજા થાય. પરંતુ એ જ રક્ષક કે જેના પર આપણે આંખ મીચીને વિશ્વાસ કરીએ છીએ કે અમારી સલામતી માટે તમે છો, અને એ જ રક્ષકો જ્યારે આવા સેટલમેન્ટ પડદાની પાછળ કરતા હોય તો તેઓ પર કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? આ ખુલ્લો પડકાર ગૃહ વિભાગને છે કે તમારી જ નીચેના અધિકારીઓ એટલે કે પીઆઈ, પોલીસ કોન્સ્ટેબલ, આ તમામ લોકો આવી રીતે લાંચ લઈ રહ્યા છે, જેના લીધે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે, જેના લીધે સરકાર પર છાંટા ઉડે છે, ડાઘ ઉડે છે. અને કહેવાય છે કે ભ્રષ્ટાચારી અધિકારીઓ, માંડ 2-5 આવા અધિકારીઓના લીધે આખા ગૃહ વિભાગનું નામ બદનામ થઈ રહ્યું છે. એવું નથી કે આ ગાંધીનગર પોલીસ સ્ટેશનના જ પીઆઈ કે એ જ કોન્સ્ટેબલ, અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં આ પ્રકારે જ લાંચ લેવામાં આવે છે, અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં આ પ્રમાણે સેટલમેન્ટ થાય છે, જેના લીધે ગુનાહિત ઇતિહાસ ધરાવતા જે ગુંડા તત્વો છે, જે અસામાજિક તત્વો છે, તે લોકો બેફામ બની ગયા છે કે પોલીસ સ્ટેશન અમારું છે, પીઆઈ અમારા છે, અમે ધારીશું એ પ્રમાણે બધું કરાવડાવીશું. ડેરિંગ આવે છે આ લોકો તરફથી કે જે લોકો લાંચ આપી દે છે અને લાંચ લેનારા પીઆઈ કે પોલીસ કોન્સ્ટેબલો સેટિંગમાં બહુ પ્રોપર હોય છે. પરંતુ એસીબીને મોટી સફળતા મળી છે. 30 લાખની લાંચ લેતા આ સીઆઈડી ક્રાઇમના પેથા પટેલ અને પોલીસ કોન્સ્ટેબલ વિપુલ દેસાઈ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવી એક લોકમાંગ પણ ઉઠવા પામી છે.